ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો તમારા બધાને છે ને ગુડ મોર્નિંગ થયેલું છે, પણ મારે અત્યારે ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ છે. તો બધા અંધારું થઈ ગયેલું છે ને બધાએ પથારી કરીને જો પોતપોતાનું કામ કરો. અત્યારે મેં વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કારણ કે મને મનમાં આવ્યું કે આ છે ને બધાને બચપનના કિસ્સા પૂછવાના છે. કાંઈક ફની હોય કે હું નાનો હતો તારે આવું કાંઈક થતું, તમે બહુ દાંત કાઢ્યા અને એવું કાંઈક થતું, એવા કિસ્સા બધાને પૂછવાના છે. આપણી ફેમિલી જેટલા મેમ્બર છે ને એ બધાને આપણે પૂછવાનું છે કે તમે નાના હતા ત્યારે એવો કયો કિસ્સો છે જેને જોઈને તમને છે ને બહુ દાંત આવ્યા હતા. તો અત્યારે છે ને આપણે SK ભાઈ એડિટિંગ કરે છે છોટાથીમાં, હું એડિટિંગ કરતો હતો તો પછી એવું કાંઈક યાદ આવ્યું ને એટલે ધોડે ભાઈ એવો ને અત્યારે એડિટિંગ કરે છે. અને આજ છે ને આપણે આઈડીમાં આમ તો કેટલા બધા ફોલોવર કમ્પ્લીટ થઈ જાય, 1,30,000. આપણે SK ભાઈ ની આઈડીમાં 85 કે વાહ ભાઈ વાહ. ને અમારે બે ભાઈ પાસે છે ને યુટ્યુબ માં તો 1 લાખ થઈ ગયેલા છે તમારા બધાના પ્યાર અને સપોર્ટ થી. તો હાલો ભાઈ, હવે છે ને આપણે બધાને પૂછવાનું છે કે એને બચપનનો કિસ્સો જે ફની હોય ને એ વાત કે જે આ જોઈને અમને દાંત આવ્યા હતા. હાલો એ બધા છે ને ફેમિલી મેમ્બરને આપણે પૂછવાનું છે, પણ શરૂઆત થી આપણે છે ને અનિતાબેન ને લઈ લઈએ. તો અનિતા, તારો બચપનનો એક એવો કિસ્સો સાંભળાવ જે જોઈને કે તને યાદ કરીને તને દાંત આવી જાય, હાવ ફની હોય એવો રહી. એક છે ને ઘેરે કોઈ નતું, હાવ કોઈની બેન હું ને ભાઈ જ હતા ખાલી. છે ને બેન ને ભાઈ બાયદા ને ભાઈ છે ને બેન ને છે ને હોટી ગોતાવી બેને હોટી મેં મને રી ચડી હતી. ભાઈ ને મારવા મળ્યા હતા, ભાઈ ને મારવા મળી, ભાઈ ને મને રી ચડી હતી, ભાઈ મને મારવા મળ્યો. બસ આ ચાર તો કેટલા બધા ઘેરે કોઈ નહીં, ભાઈ હું ને બેન જ થી ખાલી. હાવ કેટલા બધા હોટીએ પપ્પા એટલી ને મારી એટલી એને મારી, બોલ એટલા બધા અમે આમ દેતી. તારો ખબર એને કોને ખબર કારો ની વાત કરતી હોય કા અમે ક્યાં હતા તેડી ઈ તો કોણ ખબર, ઘેરે કોઈ નતો, અમે ત્રણે ભર હતા. પાંચ ને બહુ બચપન ની આવો કેટલા નાના હશે, આવું ટીંડોરિયા હશે ગાની એટલા જ છે કે તો છે ને આ બચપન નો કિસ્સો છે. મને જેવું તેવું યાદ છે આ તારી કેતી, મેં ભેળા તો નથી મારી પણ નાના હતા ને તારા એવડી કેતી. તો અનિતાના બચપન ની યાદ કાંક એવી હતી ને મને તો બહુ યાદ દાંત ન આવ્યા, પણ તમને કોને ખબર દાંત આવ્યા હોય કે નહીં. તો હવે છે ને આપણે થોડુંક લેવલ અપ કરીએ. હવે આપણે તેજલ ભાભીને પૂછવાનું છે, તો તમારા બચપન ની એક એવી યાદ કહો જે સાંભળીને કે જોઈને છે ને બધાને દાંત આવી જાય. બધા ભારુડા છે ને બધા ભેગા થઈ જાય, બધા ઘેરે હોય ને મારા પપ્પા ની બધા ક્યાંક વયા ગયા ને મમ્મી ની, ટેપ ફાસ મેકીએ ને પછી કા ગરબા લઈ કા ગમે ગીત લઈ, એમાં બધા ભારુડા ડિસ્કો કરીએ ને પછી નરેશભાઈ નો ડિસ્કો આપડે બધા દાંત કાઢી કરીને તૂટી જાય ને એવો ડિસ્કો. નરેશભાઈ છે ને આ બધા કરતા મોટા છે, બધા કરતા મોટા છે અને ઈ બધા ને દાંત કાઢા ડિસ્કો કરે ને તો બધા દાંત કાઢી કરીને તૂટી જાય. ફની કરતા છે ને, ફની કોમેડીઝ કરતા છે ને, બધા કોમેડીઝ કરતા હોય. અને શાંતિભાઈ તો આમ ગઢા ભાભા કેમ હાલતા હોય એની ઘણા એવા બધા આમ હતા કોમેડી કરીને. પછી લાઈન માં પપ્પા આવી ગયા હોય ને તો ગાડીનો હોર્ન માર્યો હોય ને દરવાજો ખોલો ન જાય તો ખી જાય, બધા ગાયગામાં ટેપ બંધ કરી દઈએ ને પછી ગાયગામાં જે હતા ને વહી. અમુક નાનપણ ને યાદ હોય ને આપણે ભૂલાય નહીં, બધા યાદ ને યાદ જ રહી જાય, પણ ફની ને એવી રીતે કાંક હોય ને તો યાદ જ રહી જાય, કોઈ ભૂલાય નહીં. તો હવે છે ને આપણે SK ભાઈ ને પૂછવાનું છે. SK ભાઈ છે ને અહીંયા આપણે સોટાથી એડિટિંગ કરે છે, જો અહીંયા એનો બ્લોગ શું કર એડિટિંગ કરું. તારા બચપન ની એવી યાદ અત્યારે કહેવાની છે જે સાંભળીને બધાની દાંત આવી જાય. પેલા છે ને લગભગ હું 4 થી 5 વર્ષનો હતો અને હું પપ્પા માવો ખાતા ને તે નાનો હતો ને તે વ્યાન કરતો, મારે ખાવું મને ગયો તે બુપા દેતા નહીં. પછી કેટલો રોવાજ મળ્યો ને તે બુપા ને ખીસડી ને આલે આખો આપી દીધા ને તે ખાજો ને તે પછી ડેલો છે ને આપણો અહીંયા બોલતી થાય. પેલા તો મને આપણને એમ કે ભાગ હોય ને એવું હોય એમ લાગતું. તે રોય ને પરાણે દીધો તે મને થોડી ખબર હોય કે આ કઈ આવું હોય, યા કાંટા મોટામાં નાખી દીધો. તા તો ખાલી 2 મિનિટ છે ને તો ઉલટી કરવાનું શરૂ કરી દીધું. માવાની યાદ તો મારી છે બચપન ની, પણ એવું તમને એવું લાગે ને તો સેલે ગઈ. તો હવે છે ને આપણે લેવલ હાઈ માં થોડુંક આવવાનું છે. હવે લેવલ હાઈ માં છે મમ્મી અને પપ્પા. મમ્મી પપ્પાને પૂછવાનું છે કે બચપન ની યાદો કેવાય છે. પેલા આપણે મમ્મીને પૂછવાનું છે, મમ્મી તમારા બચપન ની એક એવી યાદ કહો જેને છે ને સાંભળીને બધાની દાંત આવી જાય. હું નાની એવી હતી ને મને આમ મત હોતો તો તે ઉઠતો તો મધ ની માય ખાય કડી છે મોટે બાપા સાંભળવા હતા મેં કડી છે ને તો હું આમ બેઠી હોય ને ત્યાં મામા કાશ લે ખબર ને આમ મોઢું આમ દેખાડી દે તે હું રોવા કરો ને બધા દાંત કાઢી કરીને તૂટી જાય. પછી પાછા બેઠી હોય તો પાછા ખબર ને પાછો આમ કાશ લાવે દેખાડવા. મોટો જબરો થઈ ગયો છે ને, આવો પાવડા જેવો
મધ કબડી જેટલું હોય તો આ વોટ કવડો મોટો ડો હોય ને કોકે આપણું કાચમાં અચાનક મોટું દેખી દીધું આપણે બી જઈ ડો કેવું ઓલું થાય. મામા મજાક બહુ કરતા, બાપ મામા પછી આપણે રૈસક મામા એ સાઈ ઢોરવા હાટો એ બધું દેખાડે. કાસ્તી દોડે મારી વાહે, કાસ્તી નામ આમ મોટા કરે. મોટે કરે જોઈ આવે ઉતમી મને આપણે રોવાય જાય તો દુખતું હોય ને પાછું દેખાડે. તું રોતી કે હા, રોય ને મારવા થોડું તો એ હાથમાં આવે કઈ પછી. બીજી કઈ યાદ? બીજું તો એક તે દી અમે નાના નાના ભાર હતા ને તે દી આતા ને છે ને થોડા ગરીબ હતા. તે અમે કપા વેણવા જતા. તે કપા વેણવા ગયા ને તે આ કાંઠે વીણી ને ઓલે કાંઠે વેજ આય ને બધા હતા ને બધા વીણી વેજ. અમને બે બેનો શું કીધું ઓલે કાંઠેલી કે ગાગર પડી ને તમે બે બેનું લેતા હોય. તે પાનમાસી ગાગર લઈને આમ આગળ આગળ હાલા જાય. નહીં હું આગળ હાલી જતી હતી ગાગર લઈ અને પાનમાસી મારી વાહ વાહ હાલા જાય ને મોટો કપા તે મને વાહે આમ શાળા કરતા આવે આમ આંગળી શાળા કરતા આવે. તે મને જે રીસડી ને મોટા આમ આવા ડોળા કાઢ્યો મોટો જીવડો કાઢ્યો. ઓલી કે ઓય બાપા મમ્મી થોડો બા થોડો એવું કરી પાછી ઓલી કે હવે છે ને આપણે બપ્પા ને પૂછી. હાલો બપ્પા તમે એક બચપન ની યાદ કીજો જે દાંત આવી જાય એમ. એક જ યાદ છે. હું નાનો હતો, નાના ભારોડામાં હતા ને પછી હું મારી બેન ને ભણવા મારા હાટાની મોકલતો. હા એટલે એમ કેવું એમ કેમ હું લાઈટકો હતો એમ. મારા બાને ફોન લાવીને કહું મારા બદલામાં છે ને બેન ને ભણવા મોકલો એમ. પછી ના જઈને હાજરી પૂરે ને ત્યારે બેન ને હું કહું કે બેન તારે હાજરી પૂરે ને ત્યારે તેથી જય ભારત એમ બોલવાનું. હાજરી પૂરે તારે બોલવાનું, મારું નામ બોલે ને તારે જય ભારત તારે કહેવાનું એમ મોકલતો. ખીજાતા નહીં સાહેબ? હવે સાહેબ પછી કે જા ઉપડી એને મોકલવા પાછી લઈ આવે. પછી અહીંયા આવીને રોન કે મને શું લેવા મોકલી, એને મોકલો જાવી કે સાહેબ બોલાવે. પછી પાછો મને મારી મારીને ઘેર નિશાળે મૂકવા આવે મારા બાપ. તો એવી બપ્પાની કઈક યાદો હતી ને પેલાની યાદો આમ ઉખળી ઉખળી મજા આવે મને સાંભળવાની. એટલે મને અચાનક નું મનમાં એવું ફેટકું તે મેં હાલો વિડીયો બનાવી નાખી બધાને યાદો પૂછી. તો પૂછી લીધી છે ને આવી કઈક યાદો હતી ને બહુ દાંત નહીં આવ્યો હોય પણ અમુક જગ્યાએ તમને દાંત આવ્યા હોય ને દાંત કાઢવાની ઇમોજી કોમેન્ટમાં લખી નાખી. તો હવે છે ને આપણે હર્ષાબેન ને ફોન કરી નાખ્યો છે. હવે છે ને આપણે એને બચપન ની યાદ પૂછવાની છે. હાલો હાલ તારી બચપન ની એવી કાંક યાદ કે જે સાંભળીને બધાને દાંત આવી જાય. હા એક વખત 10મું ભણતી ને ત્યાં હું નિશાળ જાતી ને મને ઝાંઝરી નો બહુ શોખ હતો. ત્યાં હું ઝાંઝરી પહેરી નિશાળ જાતી હતી ને તે અમારે 3 કિલોમીટર આખું થાય. ત્યાં એક વખત છે ને આ બધી બેનપણી હારે હતી ને એક દિવસ એવું આવ્યો ને તમારું મોડું થઈ ગયું. પછી હું એકલી હતી તે પછી હું નિશાળ જાતી હતી ને અડધે પડી ને કોઈ માણસ નહોતું. પછી મેં ઝાંઝરી પહેરી ને મને બીક લાગતી હતી. પછી હું ગાયગામાં જેમ સાયકલ આંકવા મળી ને એમ મારે ઝાંઝરી ખખડવા મળી. ખમ 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 પછી છે ને હું પાછળ જોતી જાવ ને સાયકલ લાગતી જાવ મારી પાછળ કોક દોડવા આવે, પાછળ દોડવા આવે, પાછું વળીને જોતી જાવ ને કાયકમ દોડવા આવે, સાયકલ લાગતી જાવ. જેમ સાયકલ ફાસ આખો ને એમ ઝાંઝરી વધારે ખકડે. પછી નિશાળ પગવા આવી ને તો એ સાયકલ ધીમી કરીને તઈ મને ખબર પડી આ તો મારી ઝાંઝરી ખકડતી હતી ને એના. હાલો કાંઈ વાંધો નહીં. હવે બધાને પૂછી લીધી છે તો તમને કંઈક જરા કઈ દાંત આવ્યો હોય ને તો કોની બચપનની યાદ સાંભળીને તમને દાંત આવ્યો એનું નામ લખી નાખો ને તમે છે ને થોડોક દાંત કાઢવાની ઇમોજી કોમેન્ટમાં લખી નાખો. તો હાલો વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.